જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજે આપણે બનાવીશું મોળા મરચાંની રેસીપી। હરેક ઘરમાં આ મોળા મરચાં તો બનતા હોય છે, પણ બધાની બનાવવાની અલગ અલગ રીત હોતી હોય છે। ઘણા ગાંઠિયાથી બનાવતા હોય છે, ઘણા ચણાના લોટને શેકીને બનાવતા હોય છે। અહીંયા થોડો ખાટો અને ગળ્યા સ્વાદ સાથે મેં મરચાં અહીંયા બનાવેલા છે, તો જરૂરથી તમે ટ્રાય કરજો। વિડીયો સારો લાગે તો જરૂરથી એક લાઇક કરજો। વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો આપણા એકદમ સરસ મરચાં તૈયાર થઈ ગયા છે, એ બી એકદમ સરસ મસાલાથી ભરપૂર છે। ફ્રેન્ડ્સ, જો સાંજના સમયે તમને એવું લાગે કે આજે શાક નથી બનાવવું તો જરૂરથી આ મરચાંને ટ્રાય કરજો। અને આ મરચાં વધારે પડતા, આપણે ગુજરાતી છીએ તો સવારમાં નાસ્તામાં બી વધારે પડતો ઉપયોગ થતો હોય છે। તો વિડીયો સ્કીપ ના કરશો, લાસ્ટ તક જોશો તો તમને ખબર પડશે કે મેં આમાં કઈ સામગ્રી નાખી છે અને કેવી રીતે આ મરચાં તૈયાર થઈ ગયા છે। હવે કડાઈમાં 1 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે। લોટ આપણે કાચો ભરવામાં નથી લેવાનો, શેકીને લેવાનો છે। તો લગભગ આને 5 મિનિટ સુધી ધીમી આંચ ઉપર શેકેલો હતો। લોટનો કલર ચેન્જ થઈ ગયો છે અને લોટ થોડોક હલકો થઈ જાય ત્યાર પછી એને કાઢી લીધો છે। હવે અહીંયા એક ચોપર લીધું છે, ચોપરમાં 2 ચમચી મેં સિંગદાણા શેકેલા લીધા છે, 1 ચમચી વરિયાળી, 1 ચમચી જેટલા તલ લીધા છે। એને આ રીતે ચોપરમાં ક્રશ કરી દેવાના છે, પણ મતલબ અહીંયા કે તમારે બહુ વધારે પડતો પાવડર નથી બનાવી દેવાનો, થોડું દરદરું રાખવાનું છે, જેથી કરી અને મરચાં ખાતી વખતે જે સિંગદાણા છે, વરિયાળી છે, એનો ટેસ્ટ દરદરો રાખશો ને તો ટેસ્ટમાં બહુ જ સરસ આવે છે। તો જુઓ, એકદમ ફાઇન નથી કરી દીધું। તો હવે આને હું એક વાટકીમાં કાઢી લઈશ। હવે મેં અત્યારે 2 ચમચી જેટલો ગોળ લીધો છે અને અડધું લીંબુ લીધું છે। બે વસ્તુને સારી એવી ફેટી દેવાની છે। આપણે આ ટ્રીક સાથે મસાલાને બનાવવાનો છે, કારણ કે આપણે બધી વસ્તુ મસાલા કરતા હોય છે ત્યારે ગોળ અને લીંબુ ઉમેરતા હોય છે, તો એ ટ્રીક નહીં અપનાવવાની, આ અપનાવજો તો જરૂરથી એનો મસાલાનો સ્વાદ છે ને એ બમણો આવતો હોય છે। હવે બે વસ્તુ ફેટાઈ ગયા પછી આપણે જે ચણાનો લોટ જે ક્રશ કરીને 3 વસ્તુ ઉમેરી છે એ ઉમેરી દીધી છે। લગભગ અહીંયા 1 ચમચી જેટલું લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું, 5 ચમચી હળદર, સ્વાદ અનુસાર મીઠું અને ગરમ મસાલો, જે રેગ્યુલર મસાલા કરતા હોય એ જ લીધા છે। અને આ રીતે બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે। મસાલો સારો મિક્સ થઈ ગયા પછી જે એકદમ સરસ આપણે અંદરથી બિયા કાઢી નાખેલા છે, મરચાંમાંથી નસ કાઢેલી છે, એકદમ સરસ કોરા કરેલા રાખેલા છે, એમાં આપણે જે આ મસાલો છે એ ભરતું જવાનું છે। જેટલું પ્રેસ થાય એટલો દબાવી અને આ રીતે તમારે મરચાંને ભરી દેવાના છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો, પછી તમને ખબર પડશે કે આ મરચાં કેટલા ટેસ્ટી બનતા હોય છે ફ્રેન્ડ્સ। અને મેં એક અલગ ટ્રીક સાથે બનાવેલા છે, કારણ કે હરેક ઘરમાં એક બનાવવાની, મરચાં ભરવાની, મસાલો બનાવવાની અલગ અલગ રીત હોતી હોય છે। તો આ રીતે હું તો ગોળ અને લીંબુ છે એને એકદમ મતલબ ફેટીને પછી જ આ રીતે મસાલો કરતી હોઉં છું। તો મેં વિચાર્યું કે ચલો આ જ રીતે આપણે વિડીયોમાં બનાવીએ। બધા મરચાં ભરાઈ ગયા છે। હવે થોડોક મસાલો અહીંયા બાકી રાખેલો છે, લગભગ 1 ચમચી જેટલું મેં તેલ લીધું છે। તમે અહીંયા વધારે પસંદ હોય તો તેલ લઈ શકો છો। રાઈ નાખી છે, જીરું હોય તો જીરું બી નાખી શકો છો, પણ મેં જીરુંને સ્કીપ કર્યું છે। ચપટીક જેટલી હિંગ નાખી છે અને મરચાં તેલમાં આ રીતે સીધા મૂકી દેવાના છે। જે ભરેલો ભાગ છે, કટ લગાવેલો છે, એને ઉપર રાખવાનો છે, જો કે મસાલો નીકળશે તો નહીં જ। પછી આપણે આને 2 મિનિટ ઢાંકી અને રહેવા દેવાનું છે। એક સાઈડ શેકાઈ જાય ત્યાર પછી મરચાંને આ રીતે પલટાવી દેવાના છે। જુઓ, એક સાઈડ સારા શેકાઈ ગયા છે, કારણ કે તેલ એકદમ રાઈ સાથે ગરમ થઈ ગયું છે, કડાઈ બી બહુ ગરમ છે, એટલે ફટાફટ અહીંયા આપણા મરચાં છે એ શેકાવા માંડશે, પણ એને પલટાવવા ખૂબ જરૂરી છે। અને બે બાજુ આ રીતે થોડા વ્હાઈટ શેકાઈ જવા જોઈએ, કાચો ન રહેવો જોઈએ ભાગ। અને મસાલો તો બિલકુલ આપણો કાચો નથી, ચણાનો લોટ શેકીને લીધો છે, તો ટેસ્ટમાંથી ભરપૂર આપણા આ મરચાં તૈયાર થઈ ગયા છે। હવે આપણે અહીંયા મરચાંમાં લાઇટ આપણે થોડો ઉપર બી મસાલો કરવાનો છે, કારણ કે અંદર તો કરેલો છે પણ ઉપરની છાલ ખાશું ને તો સ્વાદમાં નહીં આવે, એટલે લગભગ જે અંદર મસાલા કર્યા છે એટલા જ અહીંયા ઉપર બી કરવાના છે। મીઠું, ગરમ મસાલો, લાલ મરચું, ધાણા જીરું જેટલું પહેલાં આપણે માપ લીધું હતું એટલું જ, પણ એનાથી થોડું અડધું લેવાનું।
હવે જે મસાલામાં બનાવીને આપણે અડધો રહેવા દીધેલો હતો એ અત્યારે ઉમેરી દેવાનો છે. તો એકદમ ટેસ્ટી ભરપૂર આપણા આ મરચાં તૈયાર થઈ ગયા છે, પણ હજુ તૈયાર નથી થયા. આપણે મસાલા ઉપરથી કરીએ છીએ તો એનો કાચો ટેસ્ટ ન આવે, તો મુઠ્ઠીમાં થોડું પાણી લેવાનું છે. પાણી વધારે નથી નાખવાનું. એક મુઠ્ઠી મેં પાણી લીધું છે અને ઉપર આ રીતે છંટકાવ કરેલો છે. લગભગ 2 થી 3 મિનિટ માટે સીજવા દીધા છે. સીજાઈ ગયા પછી તમે જોઈ શકો છો એકદમ સરસ જે મસાલો કરેલો છે એકદમ જે મરચાં છે એમાં ચોંટી ગયો છે. તો એકદમ સરસ તમે જોઈ શકો છો બધી બાજુથી મરચાં શેકાઈ ગયા છે. બિલકુલ જે આપણે મસાલાનો ભાગ છે એ કાચો નથી. તો ગરમા ગરમ આપણે આ મરચાં તૈયાર થઈ ગયા છે. ટેસ્ટમાં ભરપૂર છે અને સાંજના સમયે તમને એવું લાગે કે આજે મારે શાક નથી બનાવવું, તો જરૂરથી તમે આ રેસીપીને ટ્રાય કરજો. નેક્સ્ટ રેસીપી આવી જ કોઈ સરસ આપણે બનાવીશું ફ્રેન્ડ્સ. તો વિડીયો સારો લાગે તો જરૂરથી એક લાઇક કરજો. વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજની રેસીપી આપણી અહીંયા કમ્પ્લીટ બની ગઈ છે ફ્રેન્ડ્સ. અને બીજી વસ્તુ કે કાઠિયાવાડ સ્ટાઇલમાં લગભગ આ મરચાં વધારે પડતા ખવાતા હોય છે, તો મેં એ ટ્રીક સાથે જ બનાવેલા છે. મારી ચેનલ ઉપર ઘણા બધા મરચાંની મેં રેસીપી નાખેલી છે. તો બધાને જય શ્રી કૃષ્ણ.